તો મિત્રો તમે જોઈ શકો છો વિહાનભાઈ અત્યારે રવના ધમાર પર નાના નાના બટકા કરશે. હા હા શીપના ઉખડી, હા શીપના હજી ઉખડવા પડશે. કાંઈ 8 કમડળ લાવેલા છે, 8 એ 8 છે ને નાખી દેવાના છે દરિયામાં. એટલે દરિયો જોવો અત્યારે હાવ શાંત છે. અત્યારે કોઈ પાણી આવી ગયેલા છે. પકડ મિસ્ટર પકડ અત્યારે કાંઈ પડકે છે પાણી નીચે, કારણ કે અત્યારે વહી જાય ભાગો પાણી આવ્યું. તો મિત્રો ફાઇનલી પાછું આવી ચૂક્યું છે, પાછું આવ્યું છે હવે શિયાળાનું બચ્ચું આવ્યું. તો ઈસળ તમને બતાવી દઉં, શોર્ટ વિડીયો હોય ને તો આપણે ફેસબુકમાં આવી ગયેલો છે, તો જોઈ આવજો. અને જોઈ વિહાનભાઈ ખ્યાલ કરી રહ્યા છે. આમ જો અલ્લા એ જુઓ તો ખરા ઈસળ તો 1 નંબરની ઈસળ હો ભાઈ. તો મિત્રો તમે ખાલી કસલી દો, આમ જો લીંગા પીડા અને જો ઈંડાવાળી કસલી હો, કાંઈ ઘટે નહીં મિત્રો. કેમ હલવાણેલું કે હેલે નહીં કાઢો ખરાબ તો નીકળવું હોય. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેવાનું, કારણ કે જો આપણે વિડીયો જોતી મજામાં તો ફરીવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે છે ને પહેલાં તો એક રવ પકડી આવ્યા, 1 કલાક મહેનત કરી તો એક જ રવ આવી મીઠા પાણીની, એ બધી વિશે હોઈ ગઈ. અને વાત કરીને તો હવે દરિયામાં પહોંચી ગયા છીએ. 1 કલાક ઘણું બધું મોડું થઈ ગયું, દરિયો ખાલી થાય છે. તો હાલો છે ને એક ભાઈને છે ને એમ કહેવાય તો કમડળમાં ઈસળ આવી છે જોરદાર 1 kgની. તો ઈસળ તમને બતાવી દઉં, શોર્ટ વિડીયો હોય ને તો આપણે ફેસબુકમાં આવી ગયેલો છે, તો જોઈ આવજો. અને જોઈ વિહાનભાઈ ખ્યાલ કરી રહ્યા છે. આમ જો અલ્લા એ જુઓ તો ખરા ઈસળ તો 1 નંબરની ઈસળ હો ભાઈ, મસ્ત મજાની હોય તો જ કહેવાની. જો 1 kgની પૂરેપૂરી 1 kgની છે. તો મિત્રો તમે જોઈ શકો છો વિહાનભાઈ અત્યારે રવના ધમાર પર નાના નાના બટકા કરશે. હા હા શીપના ઉખડી, હા શીપના હજી ઉખડવા પડશે. કાંઈ 8 કમડળ લાવેલા છે, 8 એ 8 છે ને નાખી દેવાના છે દરિયામાં. એટલે દરિયો જોવો અત્યારે હાવ શાંત છે. અત્યારે કોઈ પાણી આવી ગયેલા છે. અત્યારે કાંઈ જુઓ હા વિહણ્યા હાલ વિહણ્યા 1 2 3 એના બટકા ને 1 માથું, એટલે 4 કમડળ હસવાઈ જાય. હાલો કાંઈ 4 બટકા કરી નાખીએ ને પછી હે ને જઈએ આપણે કમડળ નાખવા શીપના ઉખડવાનું. પછી હું તમને બતાવવાનું. મિત્રો આમ જો અમે શીપના કાઢ્યા છે, એટલે વિશાળ આવડા કાઢીને આવ્યા. અને હું આ કાઢતો આમ જો આ એક બનાવી નાખ્યું છે. અને જો વિશાળ કમડળ ખોલે છે. કમડળ નાખ્યા પછી ને 1 કમડળ માં ઈસળ લીન વીકી આપણું મીઠા પાણીનું કોકરું ઓલું રવ. અને હેને હું કહેવાય બીજું એક સાંકડી આવી છે મસ્ત મજાની. કમડળ જોવા અને વિશાળ આપણે દોરી ખલવાઈ ગઈ છે હો. જલ્દી કરો. હા બરા હલવાઈ ગયું, મેરા કમડળ હલવાઈ ગયું. હાથ તારી ઉતરો. હાલ મેરા કમડળ હલવાઈ ગયું છે. હવે અમે વિશાળ કરતા પડ્યા કાઢો. મિત્રો વિશાલ કાન ખેલતો હતો. અને દોરી ઓછી કરો, દોરી હાથ જાવજો, દોરી હાથ. હાલો ભાઈ નીકળ્યા પછી દેખાડજો. કેમ હલવાણેલું કે હેલે નહીં કાઢો ખરાબ તો નીકળવું હોય. તો મિત્રો મેં આગળ કમડળ જોયું હું ને એમાં એક મોંઢિયું આવ્યું ને વિશાળ કામે કંઈક કરે છે. મોંઢિયું ને એક કસલી શાક કામ પણ કેવી મોટી આવી લો તમે મિત્રો. પાછી એક ફરી નાની એવી કસલી આવી ગઈ. આમ જો નાની એમથી કસલી છે અને આવી છે અહીંયા ઓલું શું કે કમડળ નાખેલું હતું ને પછી એવી. અને વિશાળ કહે આમ તે ગયા દોરવા ઝીંગા દોરવા ગયા.
ખબર ને ત્યાં ખોવાઈ જાય જોઈ લો કસલી હું લીંગા ભાંગ નાખું પછી તમને દેખાડું તો મિત્રો તમે ખાલી કસલી દો આમ જો લીંગા પીડા અને જો ઈંડાવાળી કસલી હો કાંઈ ઘટે નહીં મિત્રો અમે હેને કાઉન્ટરમાં કાંઈ નહીં આવતું ને એટલે કસલી કાઢ્યો આવ્યું ખાલી મિત્રો આમ જો નાની એવી કસલી હજી સાંકડી શું કે કસલી હતી નાનું અમથું બચ્ચું આવ્યું કાઢો ફાઇનલી ક્રિસ્ટલી આવી ગઈ છે નાનું અમથું બચ્ચું અને મિત્રો વાત કરીને તો આપણે બરકીટમાં વી હતા એ બાજુ કાંઈ સાંકડા પાકડા નહોતા આવતા ને એના કારણે અમે બરકીટમાં વી તો અમારા માણસો બધા આવી જશે અને બધા અમે છે ને ભેગા ફરી ગયા ને ભાઈ કટલી પકડી બીજું કાંઈ નહોતું આવતું ફાઇનલી ક્રિસ્ટલી આવી તો મિત્રો ફાઇનલી પાછું આવી ચૂક્યું છે પાછું આવ્યું છે હવે શિયાળાનું બચ્ચું આવ્યું કે વિહંગા કમડા જો છે ને આમાં પાછી કસલી આવી હવે હાલો આવી કસલી છે ને હા પાણકો નહીં તો ખાઈ નથી હાલો આમાં આવી જજો હાલો 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 કાંઈ ને કાંઈ કોણ કસલી કસલો કસલી હે કસલો 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 ક્રાફ્ટ પકડ 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 મિસ્કા પકડ લે બી અત્યારે કાંઈ પડકે છે પાણી ની એટલે કારણ કે અત્યારે વહી જાય ભાગો પાણી એવો લોટ ગાઈસ આવ્યું મિત્રો કસલી આવી ગઈ હવે બીક નહીં હાલો હવે ઘરે ભાગું કરીને તો અત્યારે છે ને આપણે દરિયામાંથી વીવા હતા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કાંઈ મચ્છી તમને બતાવ્યું ને અત્યારે જો બગીચામાં બેઠા છીએ આપણે અને આ મસ્ત મજાનો પવન ખાઈ છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો તો કમેન્ટ કરતા નાની એમથી ને વિડીયો કેવો લાગે કમેન્ટ નથી કરતા મસ્ત મજાની કમેન્ટ કરી દો અને આની પછીનો કેવો વ્લોગ બનાવીને એક જરાક કમેન્ટ કરી દેજો અને નવા આવ્યા તો શું કરવાનું ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં અને પ્યારી છે કમેન્ટ કરી દેજો એટલે આપણે એ વિડીયો બનાવીશું જરૂર બનાવીશું